જીવ હદ મારો બેટો શાને વળી આવશે વળ્યો છે અડવા આવો ભાઈ જુઓ હા લ્યો સરપંચ આ તમારી અમાનત એક વાત કહું સરપંચ કયો આવા નવા પડોશી હોય ને યા તો શાંતિ તમારા જેવા પડોશી બધોને મળે માગી વસ્તુ આલો તમે ઈ મજો હું લ્યા પડોશી ને કોમમાં ના આવે તો કોણ આવે તાન આ તમે ગાડી આલી યા વેવાઈ ના ઘેર જા રોટલા ખાઈ અને સુખ શાંતિ ઘેર આવી જા યા તાને હું ભાઈ હા તમે મને ખોટો શરમમાં નાખો છો સમ તાન અરે હા શું કહીએ કે પાડોશી આવા જોવી સરપંચ જેવા ફટ દઈને ગાડી લેવી હોય બાઈક લેવું હોય કે ગમે એ વસ્તુ લેવી હોય ફટ દઈને આલ દેશ આવી બે ધડક હા ના પાડવાની જ નહીં આપણો ગમે એવું આવે ને ગોમનું હા. કદી ના પાડું એટલે જ ને. નહીં અંદર નખાય તું અરે ફૂલ કરાવી છે કશો વાંધો નહીં મારે તમે મારો નિયમ છે Yeah. કોકની વસ્તુ લઈ જાય તો એ રીતે હેડ ઉપર આપણે ના તમે એકદમ કમ્પ્લીટ છો નિયમ લ્યો. બે હો જવું છે અમાર લસકો બસકો વાડે કશો વાંધો નહીં કે સાબા મેકો ના. યા સાત નહીં બંધ કર હા તા તબદાર્યા ડાયાબિટીસ ગમે તે દાડે જરૂર પડે ને લઈ જવાની તમારી જ ગાડી છે એવું સમજવાનું વાંધો નહીં હો જો ફૂલ પાસે ખાલી લટકને નખાવે તો ગાડી મજબૂત હારે. અલ્યા શું એવું બધું એ ઉભો રે ઓય શું થયો હા, બોલો ભાઈ હા ગાડી આલે એટલે હાસવાની જ નહીં લે અરે જીવના ગોર હાસવીથી તો જમવા બેઠો કા એ જમવાની ઓય આ હું કર્યું છે સ્વાગત ઢોસીને આવ્યો જમીને ખુશ્યા એટલો એક તો વળી ચોરી કરી અને પીમોય સીના ચોરી સરપંચ ગાડી જીવના ગોરેમ લઈ ગયો ને જીવના ગોરેમ પાછી લાવ્યો છું ખીલી નહીં વાગવા દીધી ખીલીની તો છોય વાત નહીં આ મારી જીવના જીવી આટવીથી ગાડીને તું આવું કર્યું પહેલાંથી હશે જોઈ લે પહેલેથી હોય એટલે તારો કહેવાનો મતલબ એવો કે મુએ ગોબો પાડ્યો અને પછી તને કીધું સરપંચ આખો રસ્તો સુમસામ ખાલી હતો યા. ચોય કત્તી કે અડી નહીં અને વેવાઈ ના ખાવા બેઠો ને તે હું તો કીધું બાર આપો ખાવાનું તો મારા ગાડીમાં હું નજર વેવાઈએ મને બાર ખાવા ના લ્યું હું ખાતો જો ને ગાડીને જોતો જો તાને અને હું શું કે વિસ્તાવ ગાડી કેજો એટલે તારું કોઈ હું જુઠ્ઠું બોલું છું આવા લોકોને ગાડી જ ના આલે પહેલી તો એક તો વળી લઈ જવાની ગાડી અને બગાડીને લાવવાની અને તો હવે મોનવાનું નહીં તું પેલા એ વાત યાદ કર લઈ ગયો ગાડી તારા ગોબો હતો સરપંચ મેં જોયું જ નહીં અલ્યા પણ નજર હું લેવા હું મારું સાવી લઈને હેડો શેલ મારે એટલે બધું એટલે ઈ કેવો મતલબ કે આ ગોબો ને પહેલેથી હતો ને હું અત્યારે તને જુઠ્ઠું બોલું છું સરપંચ મને ખબર છે ને તો હું દીધો હું ગોબો નહીં પડવા દીધો અલ્યા તું પણ હાથે પડી ગયો મને તું છે ને એવું લાગે સરપંચ આ ગોબો જૂનો છે એટલે લ્યા હું જુઠ્ઠું બોલું છું તું જો હરકો જૂનો જ લાગે છે જૂનો નહીં લ્યા તું ના મોનતું હોય ને તો અડીને જો તાજો ગોબો છે શું કરશું તાન કે હડો
કોનું કોક તો રસ્તો કરવો પડશે કે તાનામાં શું કરીએ કયો એમાં જે થઈ ગયું એ થઈ ગયું. કશું વાંધો નહીં. મારો એક ભાઈબંધ છે ને હા તો ગેરેજમાં આવી ગયો. હું એને ફોન કરું, હા પૂછી લો. ફોટો પાડી પેલો મોકલી દઉં. યા હલો, આ તમને ફોટો નાખ્યો, જોજો કેટલો ખર્ચો છે. કોણ નાખ્યો? યો હા. 2 મિનિટ. આ તો નોર્મલ બોબો લાગે, 400-500 રૂપિયા થઈ જાય. 5000 સારું હો. એ હા 5000 રૂપિયા થશે. 5000 રૂપિયા તો આટલું તો આખી ગાડી ફાટીને અંદર જતી રહે તોય ના થાય. અલ્યા આ રૂબરૂ તાર વાત કરી છે તો આ કુદ માનતો નહીં. કોઈ જૂઠું બોલું છું હું. એમ કરો, યા અડધા હું હાલ દઉં અને અડધા તમે હાલ દો. એટલે ગાડીએ લઈ જવાની અને મોય ખર્ચો મારે હાલવાનો. લ્યા થોડું એવું ચાલતું હશે. જો ઉપર આમ તો હું ના લાવજો, પણ જો આ ગાડી રહીને મારા હારાએ મને હાલી છે અને મોય હમણાં તાર ભાભી પાડશે તો મારું આઈ બનશે. તો 5000 રૂપિયા છે, તમ તાર ગોબો કઢાઈ દેજો. પણ આજ પછી નિયમ કરું હું કે તમારી ગાડી નહીં લેવાની, ચાહે હેડીને જવું પડે કે મારો એકો લઈને જાઉં, પણ તમારી ગાડી ના લઉં. અને આ પૈસા લીધા ને ફૂટીને કરવાના. તમે જોજો લોકોનું હરમનું ખાશો ને તો ફોલ્લા પડશે ને પ્લાસ્ટિકના શીરા પડશે. પણ શું જૂઠું બોલું છું હું. અને આ લોખંડના શીરા પડશે. યા તમ તારે જરૂર હોય તો લઈ જજો, કોઈ શરમ નારો. હું કીધું જોયું? હવે ખબર પડશે. એક બકરાને તો વતરી નાખ્યો, બીજો બકરો ગોતવાનો. પેલો ફૂલો કહેતો હતો ને તે દાડ મને ગાડીનું લાઈને ફોન કરું કદાચ. હેલો, અલ્યા ફૂલભાઈ આવો. અલ્યા તે દાડ તમે ગાડીનું કહેતા હતા કે લેહડો લેવી એટલે લઈ જો આવી ગાડી ઘેર. ત્યારે જ છે ને? જો હા હેડો આવ્યો હો. એક 5 જ મિનિટમાં આવી ગયો હાલ જ. હાર હાર લઈ જાઓ. મારી બુદ્ધિ એટલે હું જો ખાલી 5000 જો પોપટલાલ જોડી લીધા, 2000 નું તો અંદર પેટ્રોલ આવ્યું, 5000 અમુક ફૂલભાઈ આલસી. મારું બેઠું મારી વાન રહી ને એટલું કમાઈને આલે છે મને કે આટલું તો મોટી મોટી ફોર્ચ્યુનરે ના કમાઈને આલે. આમાં આવું ને લઈ જાય એટલી વાત છે. પેટ્રોલ આમ બધું કાઢી દીધું છે, ખાલી પેટ્રોલ પંપ પોકન એટલું રાખ્યું. સરપંચ, આ તમે ગાડી આલી ને તે બહુ સારું કામ કર્યું. મારા ગાડીની બહુ જરૂર હતી. કયો અલ્યા સેવા આવી ના કરીએ તો સરપંચ કોણ કે લે. સારું કામ કરો. ગોમમાં ના કોમમાં આવીએ તો શું કરવાનું? સારું હેડો સરપંચ, હવે હું મારે મોડું થાય ને કરવું પડશે. લોબેન જવાનું એટલે. ચા પાણી કરાવો. ના એ તો હજી આવું. યા હા. ખાલી પેટ્રોલ નાખી દેજો. સરપંચ, પેટ્રોલ નું તમારે જોવું નહીં પડે. પેટ્રોલ નું જોવું નહીં પડે, એ બધું મારામાં આવી ગયું. હા હાસવીન લઈ જજો હો. એ હા, હાથે લઈ જાઓ. લે સારું કર. તમ તારે જરૂર પડે ને તો લઈ માગી લેવાની, શરમ મના રહેતા. જો તમ તાર જો
લ્યો તમારી ચાવી. હે થેન્ક યુ. શું કે ખૂબ ખૂબ આભાર તમારો. અલ્યા હિંમત હું બધું આભાર કયો. આ તમે ગાડી આલી ને હા. એટલે મારું કોમ થઈ ગયું. હે થઈ ગયું હો, થઈ ગયું. આ હારું કામ. ઓમો કયો તે મને ખોટો શરમમાં નાખો અલ્યા. તાર સરપંચ ગામનું શું અને આવી મદદ ના કરું તું કરવાનું કયો. ના ના હારું કામ કરો છો તમે, હારું. હે અને ગાડીની ટોકી ફૂલ કરાવી દીધી છે. હે હા, ટોકી ફૂલ કરાવી દીધી છે. તમ તાર કીધું ને આઈ ગયું. ચાલે. અને આવા ગામના આવા સરપંચ હોય ને આવા પડોશી હોય ને તો ગામમાં કોઈ આવું કોમ અટકાઈ ના રહે, બધાનું કોમ નીકળી જાય. હારે. હાલેડો સરપંચ આ ઉઠો, હો. સમજાયા? હા. બીજા કોઈને જોતી હોય છો કેજો. થોડો જવા દઈએ. એ કોઈ ભાઈ આવ બોલ. ઓય આવ. શું છે આ તમે ગાડી શું આગળ ઠોસી ના આયા? સરપંચ? તોય ગાડી તો હું નહીં ઠોચી, હું તો કમ્પ્લેટ લઈને આવ્યો છું. એટલે લે કોઈ હું જૂઠું બોલું છું? આવા લોકો તો ગાડી જ ના હાલાય. એક તો વળી બગાડી નાખવાની અને હિંમત પણ મોનવા દેવાની નહીં. પણ સરપંચ હું ચો કીધું કે તમે ખોટું બોલો અને જે ખર્ચો થાય તમારો હું હાલ દે, એમાં હું વળી. એટલે તો આ કોઈ નાનો મોટો ખર્ચો છે લે, આખું આ બમ્ફર બદલવું પડશે. તો આના શું લેવા દેવા, હાર્યું બદલવાનું થાય. આ તમે બાઈક ને સાયકલો ફેરવતા હોય ને એટલે આવી ખબર ના પડે ગાડીઓની. ઓના કેટલા થાય ખબર છે? છેલ્લા થાય 100,000 રૂપિયા થયું. તો હોતા છે સરપંચ સાહેબ, આટલા બધા ના થાય. ચમ ના થાય? ના થાય. એ નહીં કોઈ તમારે નાનો મોટો આ બાઈકનો ગોબો પડે 200 રૂપિયા હોશ કરીને આલ દી. હારું હેડો સરપંચ, હવે બધું મરવા દો. તમે તારે 100,000 થાય તો હું હાલ દે, પણ પછી મોકલાય એટલે હેડો હું જઉં. હો પછી નહીં, હાલ જ આલીને જ જો એટલે હું હોશ કરાવ. પછી બસીને વાયદા નહીં. એક તો લઈ જવી હોય તારે ગાય જેવા થઈને આવશે. બકલો લ્યો. ફસવાનો. ગણી લેજો. હા. થઈ ગયા? યા તમ તારા ગમે તે દાળ જરૂર હોય ને અડધી રાતે કોમ હોય તો લઈ જજો. ચાવી હાથમાં રાખજો. અને બીજો ને કહેજો. જોયું 100,000 આડ્યા 5,000 પોપટ જોડી. આટલો તો ફૂલ છે. ઉભો રે, કાઢી લે આડે. બદલા શાંતિ છે કે સમા મુદાસ બેહી રહ્યા છો? બાધા છે બોલવાની? બાધા તો કોઈ નહીં, પણ બાધા થઈ જઈ હવારે 5,000 ની. હા? તાન હું બાધા થઈ જાય 5,000 ની? 5,000 રૂપિયાની બાધા થઈ જઈ. સરપંચ ના આવી ગયો તો હા. ઈવાની ગાડી લઈ ગયો અને સુખ શાંતિવાની ગાડીઓને ઘેર પાછી હાલ આવ્યો. અને ગોબાએ 5,000 રૂપિયાની ચોરી કરાઈ. ગોબાએ? તાન હું આ સરપંચે તમારા જોડે 5,000 લીધા ગોબાના? 5,000 રૂપિયા હાલવા પડ્યા કયો. તમે ગોબો જોયો તો? ના ભાઈ, મારે હું લેવા જોવું પડે. પાછા સરપંચ કે આ ગોબો તમે જ પાડ્યો છે. પણ ફૂલભાઈ આપણું ડાઇવિંગ છે એવું કયો. પાયલોટ નહીં, હું પાયલોટ નહીં. તો લગાડે આમ ખીલી ખસકું ના બધું વાત કરો છો. ભાઈ હું એવું વાત કરું, મારા 100,000 પડાયા છે. સાંભળે સરપંચે હા આ ગાડી હું લઈ ગયો, હા ઈવાની ગાડીઓ અહીં લઈ ગયો, ભાવનગર જઈને આવીને તરત ગાડી મૂકી દીધી. અને મને કે ગાડી તમે ઠોચીને આ એક્સિડન્ટ કર્યો, આ ગોબો પાડ્યો. ઓ તારી, તમારા 5 લીધા ને મારા 100 લીધા. એ તમે ગોબો જોયો તો? ગોબો ના, ગોબો તો જોયો નતો, પણ આવ્યો પછી મને બતાવ્યો તો ગોબો તો જૂનો લાગતો હતો. નક્કી આ સરપંચે છેતરવા ધંધા કર્યા છે. હોશિયાર સરપંચ. ધન ક્ષેત્ર છે બોલો. કરવાનું શું ને? કશું નહીં કરવાનું. હું મને એક આઈડિયા આવી ગયો છે મારા જોડી. અને પાછા જતા જતા મને શું કીધું, 100,000 તો હાલીને હેડ્યો એટલે શું કીધું, એ ગાડીની જરૂર પડે ને તો લઈ જજો પાછા. પાછું એવું કીધું મને. શું કીધું?
ગાડીની જરૂર પડે તો લઈ જજો. ઓ તારી મેઠા ભેગું મળશું. એક કોમ કર, ફોન કરો સરપંચનો. તમે ફોન કરો કે ગાડી જોવે છે 2 કલાક માટે, લઈ લ્યો. એવું હા લઈ લ્યો. ને ફોન કરીને ગાડી લઈ લઈએ. તમે કંઈ ફોન કરો કે ગાડી લઈ છે એમ કરો. અત્યારે કરતા જઈએ વાત. હા હો લે હેડો. એટલે હું છે હું એ તો હું તમને કહું, રસ્તામાં બધું કહું. એવું? સરપંચની ચોટી મંતાવાની છે. લે હેડો. આને ફોન કરી હેડ. હા. સનેડો લાલ લાલ સનેડો, સનેડો સનેડો સરપંચ તાર સનેડો. વાહ ભાઈ વાહ, મારી ટોન પકડી પાડી તમે. વગાડવા જતા ખું વગાડવા હું તો ડાન્સર છું પાછો. ન્યા? ગાય અમારા ભાઈ. આને ડાન્સ એવું કરતા ખબર છે? હા. આગળ જાઓ બતાવો. હાર હાર આમ જો આરે સ્ટેજ ઉપર ચડી ને ઠમક 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 ઠમક. અરે આવું ડાન્સ કરતા. લ્યો ગાડીની ચાવી આલજો, અમે બહાર જઈને આવીએ 2 જણા. પેલો ફોન કરે તો યો શું ના પાડી દે મારો. આ રહી લ્યો. તો લઈ લો. પોપટલાલ હા. એ બતાવી દીધું. એ સરપંચ જુઓ, આ વખત તો જુઓ, આ વખત તો ગોબો સર જુઓ. જોઈ લેજો. હા અરે નાખ્યા ઉપર ઈ મોટું. આ ગોબો એ જોઈ લેજો ને બીજું કહી દેજો ભાઈ, બાકી ના રહી જાય. ના ના ડબડા લઈ જાઓ. વાંધો નહીં. અને ન્યા. અરે ના કેવું પડે. ના કેવું પડે. પેટ્રોલ તો નખાઈ ન્યા. ગયું. થોડો થોડો. જો. હા આટલી આટલી લઈ જજો. એ હારો તો મારું બેટું જોવા કે કેટલા મૂર્ખા છે મારા બેટા. ક્ષેત્રય જોઈ છે તોય વળી વળીને આવશે. આવા ને આવા આવતા ને તો મારે મારો ધંધો થાય. સામો આ ભી રાખી તમને ખબર છે ફૂલભાઈ? મને શું ખબર છે. મોબાઈલ લો. આ ગાડીના ફરતેરી ફૂટા પાડલે પેલા પાડલે ફૂટા પાડલે. હું કહું છું હરખો પાડ્યો. હરખો આગળથી પાડો, આગળથી પાડો થોડો. હરખો પાડી લો. આગળથી પાડલે ફૂટો. ઓકે લ્યો. આ ટાયરના કન્ડિશન ટાયરની ઓકે. લાવો આમાં. મોટા સમ પારે છે. આ ફોટા આમાં સીધા જશે OLX ઉપર, બરાબર? અને આ ગાડીનો સીધો સોદો. એવો આઈડિયા છે. મારો ભાઈ મગજ મારું છે કે જેન્ટલ મેન્ટલ. આઈન્સ્ટાઈન જેવું મગજ છે મારું. ગાડી કાગળિયા અંદર પડે. હા કાગળના ફોટા પાડો. ફોટા પાડો કાગળિયાના. પાડો પાડો ભાઈ. ચોપડી છે, આરસી બુક છે. ફેવરો પન્નું ફેવરો. ઓકે બીજું છે કોઈ? આધાર કાર્ડ છે એમનું. પાછો આધાર કાર્ડ નો લ્યો. ચૂંટણી કાર્ડ છે. ઓકે જે હોય. આ છે લાયસન્સ છે. લાયસન્સ નહીં પાડું. ઓમની બરાબર 2017 2017. વન વન ઓનર્સ ખબર છે? અંદર જોઈ ઓકે જતું મૂકી છે કલર વ્હાઈટ. 5-10 મિનિટમાં કદાચ આ તો ગ્રાહક ઊભું નવરું બેઠ્યું હોય તો ફોન કર દે સીધું કોમ. જોર બુદ્ધિ લાયા તમે પોપટલા. મારું મગજ તો ભાઈ તમને ખબર તો છે. કાલે હાલ દે. લ્યો
આઈ ગયો ભાઈ, ફોન આઈ ગયો. ફોન આવ્યો? હા ઉપાડો ઉપાડો. બોલતો નહીં. હલો. હલો. કહું છું આન ગાડી વેચવાની છે તમારે? હા વેચવાની છે ભાઈ. વેચવાની છે? હા વેચવાની છે. ઉમની છે, વન ઓનર ફર્સ્ટ. વન ઓનર ગાડી છે. આ તો કશો વાંધો નહીં, પણ મહેમાન કિંમત બહુ છે. હા કિંમત બહુ છે મારા ભાઈ. કશું કિંમત મેલી નહીં. 70,000 રૂપિયા મેલી છે. 2017 ની ગાડી છે. બજારમાં લેવા જાવ તો 2 લાખ રૂપિયા ના આલા. તો અમારું અત્યારે ઇમરજન્સી ફસાઈ ગયા છે, પેમેન્ટ ભરાઈ ગયું છે એટલો. ના ના કશો વાંધો નહીં, હા પણ મારા ભાઈ થોડું વ્યાજબી કરો તો સારું રહે. તમે કયો કહું પણ તમે ખોટું લાગશે મારા ભાઈ. કિંમત તો કયો અનુકૂળ આવે તો. હા કહું 35,000 રૂપિયા હાલ દઉં. શું કીધું 35,000. મેમોન? હું એક વાત કહું, ખોટું ના લાગે તો ના ના બોલો બોલો. ગાડીના દરવાજા ને એન્જિન હું કાઢ લઉં અને 25,000 માં લઈ જાઓ ગાડી. હું મહેમાન તમે મજાક કરો. હા, સારું કશો વાતો નહીં, મારી વાત બ્રો. હા હાલવાની કિંમત બોલ દે છેલ્લી. 70 મેળ્યા છે ને 65,000 રૂપિયા થી નેસર 1 રૂપિયો લેવાનો નહીં એમ. એવું છે? હા હા તો કશો વાતો નહીં, તમે જે ડોક્યુમેન્ટ છે ને હવે એના મારા ફોટા નાખી દે ફટાફટ. ફોટા તો મેલેલા જ છે OLX ઉપર, મિલેલા છે. પણ તમે મને WhatsApp માં હાઈ કરો એટલે ગાડીના ફોટા અને એ બધું મોકલી દો. થઈ ગયું જો. આવી ગયું. હાઈ કાલ મોકલી દીધી. મોકલી ને વીમો ચાલુ છે. એમાં બધું ચાલુ છે. અને મારું કેવું છે, હા બોલો. હું તમને એક સ્કેનર મોકલું છું. પેમેન્ટ થાય હોય તો કરાવી દેજો. ગાડીની સાવી તમે હું લોકેશન મોકલું મારા ઘરનું, એ આવીને લઈ જજો. કશો વાતો નહીં મહેમાન, કશો વાતો નહીં. પેમેન્ટ તમે તો કરી નાખું હાલત તાત્કાલિક. અને વાપરો હા આપણો લોકેશન મોકલીશું. ગમે એમ કહેજો કે સરપંચના ઘેર જવું છો. હા એ હા હેડો. ત્યાં પેમેન્ટ જોઈ લો. નંબર પણ આવી દે ડાયરેક્ટ. હા હા. સારો હતો નહીં હેડો. આય 65 આય. બોલશો નહીં અમારે હેડો. હવે ના હોય ને ગાડી સટકાવો સીધી ઘેર હેડો. આપણા બેના તારા પોસ મારા પોસ્ટ ને તમારા 100 ઇન કરીને 11 તો ફાયદો છે લાંબો આપણે. કાચો તેવો છે લે હેડો. 51 ને 41 જેવો ફાયદો છે ને. હવે તો કેમ થઈશું? સરપંચ નહીં. ચાવી આલો ભાઈ. હું યા હે સમજવાની તૈયારીઓ કરજો. હા આ તમારી ગાડી અને આ સાવી ગાડી ફરતો તમે ત્યાં જોઈ લો. બરોબર કશું થયું નહીં હો. હા મને લે હેડો. હેડો ભાઈ. બોલ કરીને એ આવો આવો. આ ઘડી કરી આવો આવો કરે છે. આ લીહોન તો નતું ચોકન બધાયું. આ લીહોન તો કેટલો ખર્ચો થાય? મોલો ખર્ચો જુઓ ને 5,000 રૂપિયા છે. કેટલો? 5. સોનાનો કલર આવતો છે કે? હાલ દે ભાઈ. પોસના 10 હાલ દે વાપરા કર્યા હે મારા 65,000 નહીં આયા કા. હા તે હાલ દે. પોસ હાલ દે પોસ. ગણે સરપંચ લે. હાલો 1000 પોસ? ઉપર. પેટ્રોલ વેરાય. અરે યાર પેટ્રોલ શું ના શું ઉપર અને બીજા જોતા હોય તો કેજો હાલ દઈશું. હા અમારે તો કોમ થી જ મહત્વનું હો. મેન મોટું કોમ થયું. લેડો. ઓહો. જરૂર પડે તો આવીશું. હા મારું બેટું મને એ ના સમજાયું કે ઓમ તો 5 રૂપિયા કાઢતા નતા ને આજ ઓમાંથી 5,000 આલી ગયા. કશું વાંધો નહીં, ફાયદામાં જ શું ગમું તો. ચલો બેટા તારું આ પેલું વ્યૂ અમુક આ રહ્યું અમુક છે. ઓવા. હા હા ઈ બોલ લે વાપરો છો ચીક્કી લઈને ખાજી. ઘરે હારી લાગે છે ને ગાડી હારી છે. સર સરપંચ નો નોકર છે કા
ઓય યા જા તારા શેઠને મોકલજે છે ફટાફટ. શેઠવાડી કની કીસી તું અમાય પેલો આ નહીં લાગતો લે શેઠ. તમે શેઠ આ આપણી ગાડી છે આ. એવું બરાબર ચાલ. એ જી કમ્પ્લીટ એ રીક્ષા ઓમની વાન પૂછે છે પૂછ્યા એ તો મજબૂત છે. કશો વાંધો નહીં તે ચાવી લાવો મારા મોડ થાય તો હું એડવાન્સ કરું ફટાફટ મારા ભાઈ જવાનું છે. વાત બધી હાસી હગા પણ હું રહ્યો ને ગોમના મોનસો ને જ આલું બહારના મોનસો ને ભાઈ નિહાલ તો એવી કમાવાનું નહીં મારે. તમે એટલે ગામના માણસો ના બહારના માણસો નો બહારના મોનસો ને હું નિહાલ તો વર્ધી મારે. મહેમાન મારી વાત આપરો ગાડી હે ને હું ખરીદી લીધી છે મારા ભાઈ ઓવ એટલે ચાવિયાનો કર લે હું નેકરણ કરું. અલ્યા ગાડીનો માલિક હું છું તો ટૂંકાના જોડી ખરીદી એટલે તમે નહીં માનો એમ. ચોઈ મોનું આ માલિક હું છું ગાડીનો. આયા છી પંચોનું મોનું કાર્ય મોટું જોઈએ. હા હા કશો વાંધો નહીં કાર્ય શું ફોટો પાડવો છે ને? ફોટો નહીં પાડવો દૂધનું દૂધ ને પાણીનું પાણી બધું જોઈ. આ ગાડી કની હે? મારી છે. શકની ગાડી શકની એ આ ડોક્યુમેન્ટ શકની તમારા લાયસન્સનો ફોટો ડોક્યુમેન્ટનો ફોટો અને એ આ પેમેન્ટ કરી જો 65,000 રૂપિયા જો ચોખ્ખે ચોખ્ખું દીવા જેવું દેખાય છે જોઈ. પણ હું નહીં વાપરતો આવું. એ બધું મારે નહીં જોવાનું તમે ચાવી આલો એટલે હું નેકળવાનું કરું બરાબર. સોનું મોનું એડવાન્સ કર બનાવ્યા વગર મને નહીં મળે ગાડી બાડી કશી જા. એટલે ચમ નહીં મળે એટલે અલ્યા મારી ગાડી છે હું થોડો આવી દઉં કોઈ. તો તમે તો મેલ્યું તું ફોટા હું બધું નહીં મેલી મુએ મને તો એવું આવડતું એ નહીં. અને આ ગાડી રહી ને વેકવાની તો વાત ચોય રહી મને ઘણો ધંધો કરી આલ છે. મેમોન મારી વાત અભરો મોની જો નકર મારા પછી 112 માં ફોન લગાવવો પડશે પોલીસને બોલાવવી પડશે અને ખાલી ખોટું બધું ઊંધું સીધું થઈ જશે એટલે શાંતિ મને ચાવી આલો એટલે હું સુખ શાંતિ નીકળવાનું કરું મારા ભાઈ. એટલે તું મને ધમકી આલી છે? ધમકી નહીં આપતો મારા તમને હું લે ધમકી આલી પર સરપંચ જુલ્યા ગોમનો ઓય મને બનાની અરે આવ તું તારી 112 નહીં 212 લગાય જા. કશો હોતો હા, નહીં જો. મહેમાન કશો હોતો નહીં. હા લ જમરા જો હતા થોડું કોઈ હાલ દેવાની હોય ગાડી. હલો હા બોલો. સાહેબ કહું ઓએલએક્સ ઉપર ભાઈએ ફોટા ડોક્યુમેન્ટ મેં કીધું અને મેં પેમેન્ટે કરી દીધું પણ એ ભાઈ એને ચાવી આપવા તૈયાર નહીં મારા અંગાત ફ્રોડ કર્યું છે નહીં. આપણે હું તમારું લોકેશન નાખી દઉં એટલે તમે એક તાત્કાલિક હાલ ના હાલ આવજો ઘરે. તમે તે ઝઘડો થાય પહેલાં આવી જજો બરાબર. શું કીધું? હા હાલ જ સાહેબ. આ હું આઘું લે કઈ હમણાં હાથ મિલે આગળ આઘું રે સાફ કરવા દે મને. એટલે ગાડી હું લઈ લીધી છે લઈને જ જવાનો હું હું લઈ જાવ. ગાડી. તારા જેવા તો 70 આયા ને 70 ગયા આખા ગોમને હું બનાવું અને તું મને બનાવશું. એ તો બધું હમણાં થશે તું જો ખાલી આ દરવાજો ખોલી હું સાફ કરી. કલાક સાહેબ હું એ કહ્યું હતું બોલો હતું સાહેબ ઓની ઓએલએક્સ ઉપર ફોટા મેલ્યા હે ગાડીના ડોક્યુમેન્ટ બધું મેલ્યું હોય અને હું પૈસા આપી દીધા હે પેમેન્ટ કરી દીધું. ઓવો અને ગાડીની ચાવી આવતા નહીં મને મોનતા જ નહીં. શનેડો શનેડો લાલ લાલ શનેડો. હે? ફોડ કરી એ સાહેબ, ફોડ જ કર્યું. ફોન કર્યું છે. કોઈને ફોન નહીં કર્યો. અમારા પાસે સબૂત છે બધું છે મારા જોડી સાહેબ. જો તમે જો જોઈ લે સાહેબ પેમેન્ટ થઈ ગયું. ગાડી નંબર આવ્યો સાહેબ ગાડી નંબર જો
સાહેબ ગાડી મારી છે ગાડી આપણને ના પાડે ઓવા સાહેબ ના પાડે હ કે મારા નહીં આપવાની મારી ગાડી છે મને નહીં હાલવાની સાહેબ રોડ કરવાનું પણ સાહેબ રોડ પણ રૂપિયો નહીં લીધો મુએ આ નહીં થઈ ગયું પ્રાઇવેટ હા બતાવો જીવને બતાવો ડોળા પાણીને જોઈ લઈએ પણ મારા છોકરા શું ખબર પડતી વાહ નહીં. આમ તો જો એ મારું નહીં સાહેબ રોડ કરવાનું ને ઉપરથી ચાલો તારી ગાડી લઈ જાઓ તું ચાલ ચાલ સાહેબ ચાલ દે મારી છે તમે ગાડી લઈ જાઓ જય Oh no!